નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ। BSc ICના અધિકારી દ્વારા કેવું રોકડિયાને સયાજગંજ વિધાનસભાના કાર્યાલયને ISOનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું। BSc ICના અધિકારી દ્વારા કેવું રોકડિયાને સયાજગંજ વિધાનસભાના કાર્યાલયને ISOનું સર્ટિફિકેટ એનાયત કરાયું। સયાજગંજના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાની નારાયણ સેવા કાર્યાલયને ISO 9000-2015 સર્ટિફિકેટ મળ્યું છે। બુધવારે BSc ICના અધિકારી દ્વારા ધારાસભ્યને આ સર્ટિફિકેટ અપાયું। એક વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ 2024 થી ઓગસ્ટ 2027 સુધી આ સર્ટિફિકેટ એનાયત કરાયું છે। દર વર્ષે કાર્યાલયની કાર્યરીતિને ફરીવાર પણ ઓડિટ કરાશે। સયાજગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં 7000 જેટલા નાગરિકોએ મુલાકાત લીધી છે। 10 થી વધુ આવકના દાખલાના કેમ્પ, 7 થી વધુ RTEના કેમ્પ કરી નાગરિકોને સરકારની યોજનાઓના લાભો અપાવ્યા છે। આ ઉપરાંત આવકના દાખલાના કેમ્પમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં 4200 થી વધુ, આયુષ્માન કાર્ડ કેમ્પમાં 700 થી વધુ અને RTE યોજનામાં 140 થી વધુ, શ્રમિક અંત્યોદય યોજનાના કેમ્પમાં 250 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે। ઓફિસમાં નાગરિકોના પ્રશ્નો અંગે આશરે 368 જેટલી લેખિત ફરિયાદોએ ધારાસભ્યના કાર્યાલય ખાતે મળી હતી। તેમાંથી 309 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે। ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ 8 મહિનામાં ગૂગલ પર 5000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું, તેની પણ નોંધ ISO સંસ્થા દ્વારા લેવાય છે અને નારાયણ સેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ, દર શનિવારે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ સયાજગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને ISO 9001-2015 સર્ટિફિકેટ મળ્યું છે, ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે। જે રીતે છેલ્લા 1 વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી, એટલે કોઈપણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજિસ્ટ્રેશન થાય, કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે, ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય અને તદુપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ, આવકના દાખલાના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, આયુષ્માન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે એના થકી ISO સર્ટિફિકેશન કંપની દ્વારા આજે ISO સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે। જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે, ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે, આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે। ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનું પણ વેરીફાઈ કરીને નારાયણ સેવા કાર્યાલય 1 વર્ષ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારથી લઈને પહેલા 8 મહિનામાં 5000 વખત ગૂગલ પર સર્ચ થયું। એ ડેટાના આધાર પર પણ ISO સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી, એટલે કે આવકના દાખલાના 2500 જેટલા લાભાર્થી 1 વર્ષમાં, આધાર કાર્ડના પણ 4200 થી વધુ લાભાર્થી 1 વર્ષમાં, આયુષ્માન કાર્ડ કેમ્પના 700 થી વધુ લાભાર્થી 1 વર્ષમાં, શ્રમિક અંત્યોદય યોજનાના 250 થી વધુ લાભાર્થી 1 વર્ષમાં, RTE યોજનાના 140 થી વધુ લાભાર્થી 1 વર્ષમાં, આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ, સરકારની પોલિસી, કોર્પોરેશનની યોજનાઓના લાભ, કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે, એના કારણે જે ISO સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે, મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું।